પ્રેઝ ધ લોર્ડ. ગુડ મોર્નિંગ. સવારની સલામ. જીવતા ઈશ્વરની સ્તુતિ કરીએ, પ્રભુની સ્તુતિ કરીએ અને આનંદ સાથે પ્રભુએ આપેલા આજના દિવસમાં આગળ વધીએ. હાલેલુયા. આપણે જાણતા નથી એક્ઝેક્ટ ફિક્સ તારીખ કઈ છે નહીં ક્રિસમસ માટે, નાતાલના ઉત્સવની, પણ સમગ્ર વિશ્વએ એક એવો દિવસ નક્કી કર્યો કે જે દિવસે આખો વિશ્વ ક્રિસમસનો આનંદ માણી શકે નહીં. હાલેલુયા. અને 25 ડિસેમ્બર, જે પ્રમાણે આપણે બધા જ આપણા જન્મથી આપણે એ દિવસને પ્રભુના નામમાં આનંદ ઉત્સવ સાથે ઉજવીએ છીએ. અને પ્રભુ તમને બધાને પ્રેમ, આનંદ અને શાંતિ આપો. આ પર્વ એ તો પ્રેમ, આનંદ, શાંતિનું છે, માફીનું પર્વ છે, બચાવનું પર્વ છે. આપણને બચાવવામાં આવ્યા છે, છોડાવવામાં આવ્યા છે, આપણને મુક્ત કરવામાં આવ્યા છે, પાપોની જાળોમાંથી આપણને મુક્ત કરવામાં આવ્યા છે. હાલેલુયા. આપણો બચાવ કરવામાં આવ્યો છે, આપણે માટે અનંત જીવનનો રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે. કેટલું બધું આપણે કહી શકીએ, બોલી શકીએ, કદાચ આપણા શબ્દો ઓછા પડે, એટલો મોટો આશીર્વાદ આપણા પ્રભુએ આપણા બધાના જીવનમાં આપણા જન્મ પહેલાં આપી દીધો છે. વર્ષોના વર્ષ પહેલાં પ્રભુએ આપણે માટે અનંત જીવનનો રસ્તો ખુલ્લો મૂક્યો છે. હાલેલુયા. જગતમાં તેઓ બાળક બનીને આવ્યા, મનુષ્ય રૂપમાં આવ્યા, સ્વર્ગનું સુખ તેમણે મૂકી દીધું નહીં. હાલેલુયા. સ્વર્ગનું સુખ મૂકીને તેમણે ગંદી કબાડમાં મારા અને તમારા માટે જન્મ લીધો. હાલેલુયા. અને આટલા અદ્ભુત ને મોટા બલિદાનને આપણે યાદ કરીને પ્રભુની પુષ્કળ સ્તુતિ કરીએ. હાલેલુયા. ખરેખર તેમની સ્તુતિ કરીએ, તેમનો પુષ્કળ આભાર માનીએ. હાલેલુયા. પિતાએ તેમના વાલા દીકરાને આપણે માટે મોકલી આપ્યા, આપણા બચાવને માટે. આપણને જીવન મળે, પુષ્કળ જીવન મળે માટે તેમણે તેમના એકના એક દીકરાને ધારણની યોજના સાથે જગતમાં મોકલી આપ્યા. હાલેલુયા. ઘણા બધા લોકો આજે પણ તારણનો મતલબ સમજતા નથી, નહીં કે ભાઈ મારું તારણ થયું છે, મારો બચાવ થયો છે. હા, જે ભૂલો, પાપો, ગુનાઓ આપણેથી થઈ ગયા છે એમાંથી આપણને માફ કરનાર પ્રભુએ જન્મ લીધો છે. તેમણે લોહી, તેમનું રક્ત વેવડાયું છે કે આપણા પાપોને ધોઈ નાખવામાં આવે, આપણને શુદ્ધ કરવામાં આવે. હાલેલુયા. આપણને અનંત જીવન આપણને પ્રભુ યાદ. તેમને દેવના દીકરા તરીકે કબૂલ કરવાથી, તેમના પર વિશ્વાસ કરવા દ્વારા આપણે ન્યાયી ઠરીએ છીએ. હાલેલુયા. અને ફરીથી એ જૂના રસ્તા પર ન જવાને માટે પ્રભુએ આપણને એક સુંદર નવો તારણનો રસ્તો દેખાડ્યો છે. પ્રભુ કહે છે હું માર્ગ છું, અને એ માર્ગ પર ચાલવાને માટે પ્રભુએ આપણને આમંત્રણ આપ્યું છે. એ રસ્તો આપણા માટે ખુલ્લો મૂક્યો છે. આપણને એ રસ્તા વિશે જાણ પ્રાપ્ત થઈ છે, એ રસ્તાનું આપણને નોલેજ મળ્યું છે, અને એ રસ્તા પર આપણી પસંદગી દ્વારા આપણે એ રસ્તો શોધીને ચાલીએ. પ્રભુએ એવી રીતના ખુલ્લો મૂકે છે. આ સમગ્ર વિશ્વના લોકોને માટે, કોઈ એક પંથના લોકોને માટે નહીં, પણ એક એક ભાષા બોલનાર, આ પૃથ્વી પર રહેનાર લોકો માટે, મનુષ્ય માટે તારણની યોજના ખુલ્લી છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. મને એક વખત કોઈકે એવો પ્રશ્ન પૂછ્યો હતો ફેસબુકમાં, તારણ એટલે શું?
મેં એમને પૂછ્યું કે તમે કેટલા વર્ષનો છો, અને એમણે લગભગ 35 થી 40 વર્ષની ઉંમર તેમની કહી. મેં કહ્યું તમે ચર્ચમાં જાઓ છો? તો એ ઘણા સમયથી જાઉં છું. તો મેં કહ્યું તમે ચર્ચમાં જાઓ છો તો તમને તારણ વિશે ખબર નથી, એ કેટલી અજાયબ બાબત છે. તમે સન્ડે સ્કૂલ ભણ્યા છો, તમે MYFમાં ભાગ લીધો છે. અને તે ભાઈ કંઈ બોલી શક્યા નહીં. ઘણી બધી વખત જે બાબતો આપણા જીવનમાં જાણવી જરૂરી છે, જે અગત્યતા છે, એ શિક્ષણ આપણને નાનપણથી મળવું જોઈએ. નહીં આપણે જગતના શિક્ષણ પર બહુ ભાર મૂકીએ છીએ અને તેના માટે ટ્યુશનો અને કોચિંગ ક્લાસ અને ટ્રેનિંગ અને ઘણી બધી એવી મહેનત આપણે કરીએ છીએ, કરાવીએ છીએ આપણા બાળકોમાં, અને આપણે પણ એવી મહેનતો કરીએ છીએ. પણ ભલા મિત્ર, આપણે પ્રભુના એક સારા બાળક બની રહે તેના માટે શું આપણે પ્રયત્નો કરીએ છીએ, મહેનત કરીએ છીએ? જો આપણે તારણ પામેલા છે તો પછી ત્યાર પછી તારણનો જે માર્ગ છે, પ્રભુ કહે છે હું માર્ગ તથા સત્ય તથા જીવન છું. એ માર્ગ પર, એ સત્યતા પર અને એ જીવન શું આપણે જીવીએ છીએ એ માર્ગમાં છે કે હજી પણ આપણે બીજા કોઈ અન્ય માર્ગ પર ચાલી રહ્યા છે જે ઈસુનો નથી, જે માર્ગ સ્વર્ગનો નથી, જે માર્ગ આપણને મુક્તિનો માર્ગ નથી, જે માર્ગ આપણને પાછા જગતમાં દોરી જાય છે. એક સર્કલ જોઈએ નહીં, સર્કલમાં જોઈએ તો ગોળ ગોળ જ ફર્યા કરીએ. પેન્સિલ ઉઠાવ્યા વગર ગોળ ગોળ દોરીએ તો પાછા એકની એક જગ્યાએ આવી જઈએ. પણ ઈશ્વરનો માર્ગ સીધો માર્ગ છે. જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણને સ્વર્ગ તરફ, આનંદ જીવન તરફ, માફી, પ્રેમ, આનંદ અને શાંતિ તરફ આપણને દોરી જાય છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને માટે જો તમે અને હું આ સમયો દરમિયાન પ્રભુની યોજનાને આપણે સમજ્યા છે, ઈશ્વરના પુત્રના આવુંને આપણે સમજીએ છીએ, તો સાચી રીતના ક્રિસમસ મનાવીએ. હાલેલુયા. કેમ કે તમે અને હું ક્રિસમસનો આનંદ માનતા હોય, પણ હજી પણ ઘણા બધા ઘરોમાં અંધારું હોય, એ દીપ પ્રગટ્યો ના હોય, તારણનો દીપ પ્રગટ્યો ના હોય, તો એ મારા અને તમારા માટે જાણે કડવી બાબતો છે. તમારા અને મારા માટે કડવી બાબતો છે વાલા મિત્રો. માટે હંમેશા પ્રભુ પર ભરોસો રાખીએ, વિશ્વાસ રાખીએ અને તારણની યોજના બીજાઓને મળે એના માટે પણ પ્રયત્ન કરીએ. આપણે પોતે પણ એ યોજનાઓ માટે પ્રભુ પાસે વિશેષ જ્ઞાન માગીએ, બુદ્ધિ માગીએ, ડાપણ માગીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને બીજાઓનો પણ બચાવ થાય, બીજાઓને પણ પ્રભુનું નામ મળે, તેના માટે આપણે પ્રયત્ન કરીએ. જેમ આપણે હંમેશા કહીએ છીએ કે આપણું જીવન 5મી સુવાર્તા બની જવું જોઈએ. આપણા જીવન દ્વારા કોઈકને પ્રભુના દર્શન થાય. હાલેલુયા. જ્યારે આ વખતે આપણે તારો લગાડીએ ત્યારે યાદ રાખીએ કે હું એ તારો છું કે જેના દ્વારા બીજાઓને પ્રભુની ઓળખ મળવાની છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. તારો લગાવો ખોટું નથી, પણ જો આપણા હૃદયમાં પ્રભુ ના હોય અને જગત પ્રમાણેનું ખાલી એ સામાન્ય ડેકોરેશન હોય તો એનો કોઈ મતલબ નથી, એની ગંભીરતા નથી, એ પ્રમાણેનું જીવન નથી, એ પ્રમાણેનું વાતાવરણ નથી, એ પ્રમાણેની ઉજવણી નથી. તો બસ એ એક સામાન્ય ઉજવણી બની જાય છે. જેમ ઘણા બધા અણસમજુ કરે છે, નહીં? અણસમજુ શબ્દો વાપરું છું કે જેમને તારણની યોજના વિશે કંઈ ખબર નથી, જેમને ક્રિસમસના સાચા આનંદની કંઈ ખબર નથી. આપણે પણ એમના એક જેવા ના ગણાઈએ. માટે આપણે સજાગ બનીએ. આ ક્રિસમસ પર આપણે વધારે શુદ્ધ થઈએ, પવિત્ર થઈએ અને આપણા જીવનને આપણે એવી રીતના રાખીએ કે ઘણા બધા લોકોને, આપણા જીવનને એવી રીતના આપણે જીવીએ કે ઘણા બધા લોકોને માટે આપણે પ્રભુ ઈસુના દર્શનને માટે, પ્રભુ ઈસુના નામને માટે, પ્રભુની ઓળખને માટે આપણે તેમને માટે લાભકારક બની જઈએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હવે એક નાની પ્રાર્થના સાથે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આપણે આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ.
પ્રભુ આભાર માનીએ છીએ કે આજે સવારમાં તમારો પવિત્ર રોડું નામ લેવા માટે, તમારું ભજન કરવા માટે, તમારી સ્તુતિ કરવા માટે તમે અમને આજની સવાર પૂરી પાડી છે. અને પ્રભુ આજની સવારનું મહત્વ અમે જાણીએ છીએ. આજની સવારને માટે પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ, અમે આરાધના કરીએ છીએ પ્રભુ. કેમ કે પ્રભુ આ સુંદર સવાર બધાના જીવનમાં નથી એ અમે જાણીએ છીએ, પણ ખાસ પ્રભુ જાણે અમારા પર તમારી અતિ ઘણી કૃપા થઈ છે, વધતી કૃપા થઈ છે અને અમે આજના દિવસના આનંદમાં ભાગ લઈ શક્યા છે. તેને માટે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. અમને તારણના માર્ગ પર વધારે મજબૂતાઈથી ચલાવો, વધારે શુદ્ધ અને પવિત્ર અમે બની શકીએ એવું થવા દો. અને ઘણી બધી એવી અપ્રિય બાબતો, ઘણી બધી એવી અબગડ બાબતો પ્રભુ જે તમને પસંદ નથી પ્રભુ, એ બાબતો પ્રભુ તમે અમારામાંથી દૂર કરો અને દૂર કરવાને માટે મદદ કરો પ્રભુ. અમે ઘણી બાબતો જાણતા નથી, કદાચ એ અમારામાં છે, તો પ્રભુ એવી બાબતોને પણ તમે દૂર કરજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. આ ક્રિસમસના માસમાં દરેક ઘરોમાં પ્રભુ તમારો આનંદ રહે, તમારો પ્રેમ રહે, તમારી શાંતિ રહે એવી પ્રાર્થના કરીએ છીએ. દરેક ઘરોમાં પ્રભુ ખુશી આનંદ હોય પ્રભુ એવી પ્રાર્થના કરી છે. આ સમય દરમિયાન પ્રભુ તમારા બાળકોનું દુઃખને પ્રભુ તમે હળી લો, તમે દૂર કરો રાજા. એટલા માટે કે પ્રભુ તમારા જન્મના મહિનામાં પ્રભુ કોઈ દુઃખી ના રહે, સાચી રીતના આનંદ કરી શકે. બાળકો આનંદ કરે પ્રભુ પિતા, મોટાઓ આનંદ કરે, વડીલો આનંદ કરે. અને પ્રભુ આ માસમાં અમે વધારે તારણની યોજનાને માટે સ્તુતિ કરી શકીએ, આભાર માની શકીએ. અને ઘણા બધા લોકો સુધી પ્રભુ અમે તારણની યોજનાઓ તેમને પ્રાપ્ત થાય તેને માટે પ્રાર્થનાઓ કરીએ, અમારા ગૂંઠણો નમાવીએ, પ્રયત્ન કરીએ પ્રભુ. અને પ્રભુ એ સફળ થાય એવી અમે તમને વિનંતી ભરી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. હા પ્રભુ, ખાસ પ્રભુ એવા જગ્યાઓ પર, એવી જગ્યાઓ પ્રભુ જ્યાં પ્રભુ સંગતો કરવા પર પ્રતિબંધ છે પ્રભુ, જ્યાં તમારા લોકો ભેગા થાય છે ત્યાં તેમને મારવામાં આવે છે, સતાવવામાં આવી રહ્યા છે પ્રભુ પિતા. એવા સર્વ લોકો માટે અમે પ્રાર્થના કરીએ છીએ કે તેઓ પણ ક્રિસમસનો આનંદ જુએ અને પ્રભુ તેમની વિરુદ્ધની બાબતો રોકાઈ જાય, એવા લોકોના મનો બદલાઈ જાય પ્રભુ. અને પ્રભુ એવી તમામ બાબતો જે તમારી વિરુદ્ધમાં રચવામાં આવેલી છે પ્રભુ, એ સર્વ બાબતો દૂર થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. હા પ્રભુ, એવા તમામ ખરાબ પ્રકારના મનસૂબા જે તમારા લોકોની વિરુદ્ધના છે એ દૂર થાય પ્રભુ. એને માટે અમે તમારી આગળ અત્યારે નમી જઈએ છીએ પ્રભુ. તમારી આગળ નમ્યા છે ત્યારે પ્રાર્થના કરીએ છીએ એવા લોકોને માટે પણ પ્રભુ કે જેઓ ગેરમાર્ગે દોરાયા છે પ્રભુ. રોજની જેમ અત્યારે પણ પ્રાર્થના કરે છે કે તેમના ઘરોમાંથી દારૂ દૂર થાય, વ્યભિચાર દૂર થાય અને પ્રભુ ખરાબ સોબતો, ખરાબ આદતો, કુટેવો પ્રભુ દૂર થાય એવી પ્રાર્થના કરે. અમે જાણીએ છીએ કે એક દિવસ પ્રભુ અમારી પ્રાર્થના દ્વારા ઘણા બધા દારૂ મૂકી દેશે, વ્યભિચાર છોડી દેશે, ઘણા બધા કુટેવોમાંથી બહાર આવશે અને એક પ્રભુ એવું જીવન જીવશે કે જે તમારી ઈચ્છા પ્રમાણે, જે અનંત જીવન તરફ લઈ જાય છે, એ માર્ગ પર તેઓ હશે. અમે એવો પ્રાર્થના સાથે વિશ્વાસ કરીએ છીએ પ્રભુ, સાથે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ઘણા બધા લોકો જે બીમાર છે પ્રભુ, મારા પપ્પાની જેમ કેન્સર છે પ્રભુ, અને પ્રભુ જુદા જુદા રોગો તેમના શરીરોમાં નિદાન થાય છે, એવા સગળા લોકો માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. કૃપા કરો, દયા કરો પ્રભુ, એવા લોકો તમારા નામમાં સાજા થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. તમામ રોગ મંદવાળમાંથી તેઓ સાજા થાય અને પ્રભુ વિશેષ આ માસમાં તેઓ ક્રિસમસના આનંદમાં એક એવું શરીર લઈને પ્રવેશ કરે પ્રભુ કે જેમાં કોઈ રોગ ના હોય અને જે એના પર શરીર પર તમારો હાથ હોય, કૃપા હોય, તમારો નવો અને તાજો સ્પર્શ હોય એવું તમે થવા દેજો પ્રભુ. કફોડી હાલતમાં છે, તમે તેમને મદદ કરજો પ્રભુ. ગરીબ છે પ્રભુ, તમે તેમને મદદ કરજો. નોકરી ધંધો રોજગાર આપજો પ્રભુ, નાણાંનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો. વિદેશ જવાના તેમના માર્ગોને તમે સફળ કરજો પ્રભુ. તેમની જોબને આશીર્વાદિત કરજો, તેમના બિઝનેસને પ્રભુ તમે આશીર્વાદિત કરજો. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ. અને ખાસ પ્રભુ તેમના તમામ સરકારી કામોને સફળ કરજો. તેમની વિરુદ્ધના કોર્ટ કેસ, FIR, ખોટા તોમતોને પ્રભુ તમે ખાલી જ કરજો એવી અમે પ્રાર્થના કરી. જેમને મકાન ખરીદવા છે ખરીદી શકે, જેમને મકાન વેચવા છે વેચી શકે પ્રભુ. અને પ્રભુ જેઓ દેવાઓમાં છે એમાંથી તમે એમને બહાર કાઢજો. નિરાશ થઈ ગયા છે, હતાશ થઈ ગયા છે, તો પ્રભુ તમે તમારા નવા જોશ, જોમથી, બળથી, તમારા આનંદથી તેમને ભરી દેજો એવી
પ્રાર્થના કરીએ છીએ. વિધુરો, વિધવા બહેનો, અનાથોની પર તમે સાથે રહો પ્રભુ. મંદબુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને પ્રભુ વિકલાંગોની પર તમે મુલાકાત લો પ્રભુ, અને તેમના દુઃખને પ્રભુ તમે નોંધ ન લો. તેમની સાર સંભાળ રાખનાર પ્રભુ, ઘણા બધા લોકો ઉપસી આવે, આગળ આવે પ્રભુ પિતા, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, અમારી મિનિસ્ટ્રીને આશીર્વાદ આપો, જે અમારી જેમ પ્રભુ કોઈ સંસ્થા સાથે જોડાઈને નહીં, વ્યક્તિગત ઇન્ડિવિજ્યુઅલ પ્રભુ સેવાઓ કરે છે પ્રભુ, દરેકની સાથે રહેજો, દરેકની મદદ કરજો. આ સમય દરમિયાન તેમના ઘરોનું પ્રભુ તમે ભરણ પોષણ કરજો, અને ક્રિસમસના આનંદમાં પ્રભુ બધાની સાથે આનંદ કરી શકે તમારા સેવક સેવિકાઓનો પરિવાર પ્રભુ, એવી તમારી કૃપા દ્રષ્ટિ તમે થવા દેજો પ્રભુ. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબ દ્વારા થતી અમારી સેવાને આશીર્વાદિત કરજો. બુધવાર શુક્રવારની સંગતોને આશીર્વાદિત કરજો પ્રભુ, અને વિશેષ પ્રભુ મને અને મારા કુટુંબને આ સમયે જે પ્રમાણે તમારી સહાય અને મદદની જરૂર છે પ્રભુ, એ પ્રમાણે તમે પ્રભુ સહાય અને મદદ પૂરી પાડજો પ્રભુ પિતા. પ્રભુ આગળના સમયમાં અમારી સાથે રહેજો, નાના મોટા પાપ ગુનો માફ કરજો, ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપજો, તમારી પવિત્ર હાજરી રાખજો, અને સાંજે આભાર માનતી રહેજો માગતા પ્રભુ ઈસુના નામમાં બાપ આટલું સાંભળો અને માન્ય કરજો. આમીન, આમીન, આમીન.